નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને અંતે વિડીયોને લાઈક અને શેર કરીએ। મિત્રો, પ્રકરણ નંબર 2 ત્રિકોણમિતીય પ્રતિવિધિઓ નો પાર્ટ 2। મિત્રો, પાર્ટ 1 માં આપણે સાઇન અને કોસ વિધેયને આધારે તેમના પ્રતિવિધેયો સાઇન ઇન્વર્સ અને કોસ ઇન્વર્સ વિધેયનો આપણે અભ્યાસ કર્યો છે તથા તેમનો આલેખ પણ આપણે સમજ્યા છીએ। હવે એ જ પ્રમાણે એ પછી ટેન વિધેય, તો ટેન વિધેય માટે આપણે સમજીએ તો સૌથી પહેલા ટેન વિધેય નો પ્રદેશ r minus 2k plus 1 pi by 2 k belongs to z। મિત્રો, 2k plus 1 pi by 2 k belongs to z કેમ બાદ કરેલા છે એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરી દીધી છે। સપ્રદેશ છે એનો r। મિત્રો, આ જે પ્રદેશ અને સપ્રદેશ છે તેમાં ટેન વિધેય કેવું છે? અનેક એક વિધેય છે। કેમ? કારણ કે પ્રદેશની જુદી જુદી કિંમતો માટે સામે સપ્રદેશમાંથી સરખા જવાબ મળે છે, એટલા માટે અનેક એક વિધેય છે અને તેનો વિસ્તાર r છે। વિસ્તાર r છે તો અહીંયા ટેન વિધેય એ વિસ્તાર r ઉપર વ્યાપ્ત છે, કારણ કે ટેન વિધેયનો વિસ્તાર r છે, સપ્રદેશ પણ r છે, બંને સમાન છે, માટે તે વ્યાપ્ત વિધેય છે। હવે અનેક એક વિધેય હોવાથી એનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત નથી। તો મિત્રો, આપણે ટેન વિધેયનો આલેખ સમજીએ તો જુઓ, જે ટેન વિધેય છે એ ટેન વિધેયમાં 0, π/2, પાઈ, 3π/2, 2π, -π/2, -π, -3π/2। તો મિત્રો, જે જગ્યાએ ટેનની કિંમત અવ્યાખ્યાયિત છે ત્યાં ડોટેડ લાઈન દર્શાવી છે, બરાબર। અને એના સિવાય બાકીના ભાગમાં જે રીતે એનો ગ્રાફ આવે છે એ ગ્રાફ દોર્યો છે એની કિંમતોને આધારે, કારણ કે tan 0 ની કિંમત 0 મળે છે, પછી tan π/6 ની કિંમત 1/√3 મળે છે, એવી રીતે tan π/4 ની કિંમત 1 મળે છે, tan π/3 ની કિંમત √3 મળે છે, બરાબર। અને tan π/2 ની કિંમત અવ્યાખ્યાયિત મળે છે, મતલબ અનંત સુધી જાય છે π/2 તરફ। આનો મતલબ એવો થયો કે ગ્રાફ જે છે એ π/2 ને સ્પર્શતો નથી। મિત્રો, π/2 ને સ્પર્શતો નથી, બરાબર છે। અહીંયા ખાલી મેં થોડુંક દર્શાવેલું છે, એને એ આકૃતિને જોઈ લો। આ ગ્રાફ જે છે આપણે આ રીતે દોરવાનો છે, બરાબર, એને અડાડી દેવાનું નથી। ક્લિયર? તો આ પ્રમાણે પ્રથમ ચરણમાં ધન કિંમત, ચોથા ચરણમાં એની ઋણ કિંમતો, અને એ જ રીતે અહીંયા તો જો દરેક વખતે એમના વક્રો એક જ સરખા આપણને દેખાય છે। તો મિત્રો, અહીંયા ઉપરથી નીચે સુધીની કિંમત વિચારીએ તો -π/2 થી π/2 આવે છે, અહીંયા π/2 થી 3π/2 આવે છે, એવી રીતે અહીંયા આગળ આ બાજુ વિચારીએ તો -3π/2 થી -π/2 આવે છે। તો આ દરેક જગ્યાએ ટેન વિધેય કેવું મળશે? આપણને એક એક મળશે। તો જુઓ, જો તેનો પ્રદેશ ગણ r minus 2k plus 1 pi/2 k belongs to z ને બદલે મર્યાદિત સ્વરૂપે આપણે આ રીતે લઈએ, એટલે કે -3π/2 થી -π/2 વિવૃત અંતરાલમાં, અથવા -π/2 થી π/2 વિવૃત અંતરાલ, અથવા વિવૃત અંતરાલ π/2 થી 3π/2 એન્ડ સો, આ બાજુ પણ અને આ બાજુ પણ એન્ડ સો। વ્યાપક રીતે વિવૃત અંતરાલ 2k - 1 pi/2 થી 2k + 1 pi/2 k belongs to z લેવામાં આવે તો તે એક એક થાય છે અને સપ્રદેશ r ને કારણે તે વ્યાપ્ત તો બને જ છે। હવે આ બધા પ્રદેશોમાંથી આપણે મર્યાદિત પ્રદેશ તરીકે વિવૃત અંતરાલ -π/2 થી π/2 લઈએ છીએ। તો ટેન વિધેય વિવૃત -π/2 થી π/2 ટુ r એ એક એક અને વ્યાપ્ત વિધેય છે।
તેથી તેના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે. એક અને વ્યાપ્ત હોવાથી જ પ્રતિવિધેય મિત્રો મળે છે. તો હવે tan ઇન્વર્સનો પ્રદેશ એ r બની જશે અને tan ઇન્વર્સનો સપ્રદેશ વિવૃત -π/2 to π/2 બનશે. ક્લિયર? તો આ રીતે આપણને tan ઇન્વર્સનો પ્રદેશ અને સપ્રદેશ મળે છે. હવે tan ઇન્વર્સના પરિણામો. તો પ્રથમ પરિણામ છે અહીંયા કે tan ઇન્વર્સ ઓફ tan x ઇક્વલ ટુ x. ક્યારે બંને દૂર થશે? જ્યારે x tan ના પ્રદેશમાં હશે ત્યારે. અને tan નો પ્રદેશ કેટલો છે તો એ તમને ખબર છે કે x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ -π/2 થી π/2. મિત્રો અહીંયા અંતરાલનું પણ ઘણું જ મહત્વ છે. ચલો એવી રીતે tan ઇન્વર્સ x ઇક્વલ ટુ x, કારણ કે x જે છે એ tan ઇન્વર્સના પ્રદેશમાં, tan ઇન્વર્સનો પ્રદેશ છે r, તો ફોર એવરી x બિલોંગ્સ ટુ r. ત્રીજું, tan x ઇક્વલ ટુ y ડબલ ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ tan ઇન્વર્સ y. તો x tan સાથે છે તો ફોર એવરી x બિલોંગ્સ ટુ વિવૃત -π/2 π/2 અને ફોર એવરી y બિલોંગ્સ ટુ r થશે. હવે મિત્રો આ થઈ tan ને આધારે tan ઇન્વર્સની વાત. હવે આપણે tan ઇન્વર્સનો આલેખ દોરવો છે. તો આ છે tan ઇન્વર્સનો આલેખ. હવે tan ઇન્વર્સના આલેખ માટે આપણે સૌથી પહેલા પેજમાં સમજી લઈએ. તો જુઓ, -π/2 થી π/2 માટે આપણે આલેખ દોર્યો છે અને એને આધારે આપણે જે રીત શીખ્યા છીએ એ પ્રમાણે પેજને પહેલા શું કામ કરવાનું છે? એને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં માઇનસ એટલે 90 ડિગ્રી ફેરવવાનું છે અને પછી પેજ ઉલટાઈ દેવાનું છે. તો જુઓ, જે ગ્રાફ છે આ પ્રમાણે આપણને મળશે. ઉપર મળશે π/2, અહીંયા મળશે -π/2, વચ્ચેના ભાગે O છે. હવે આ આપણા માટે x થઈ જશે, આ આપણા માટે y થશે, બરાબર. અને આ જે વક્ર છે એ આપણા માટે tan ઇન્વર્સનો વક્ર બનશે, બરાબર. તમે બુકની આકૃતિ સાથે પણ એને સરખાઈ શકો છો. તો જુઓ, આ બંને વક્રો એક જ સરખા દેખાય છે. મિત્રો આની અંદર મહત્વનું એ છે કે કઈ દિશામાં એનો વક્ર છે, બરાબર, એ આપણે આ રીતે નક્કી કરી શકીએ છીએ, બરાબર. બાકી દરેક કિંમતોને આધારે આપણે એ વિચારી શકતા નથી. તો આ રીતે આપણે tan નો વિચાર કર્યો. હવે tan પરથી આપણે cot વિધેય વિચારીએ. તો cot વિધેય માટે પ્રદેશ r - k π, k બિલોંગ્સ ટુ z, કારણ કે k π આગળ કોટની કિંમત અવ્યાખ્યાયિત થઈ છે. સપ્રદેશ એનો r છે. અહીંયા કેવું વિધેય હશે? અનેક એક, જેવી રીતે tanમાં આપણે સમજ્યા. વિસ્તાર r હોવાથી એ વ્યાપ્ત છે. હવે અનેક એક વિધેય છે તો એનું પ્રતિવિધેય વ્યાખ્યાયિત ન થઈ શકે. આપણે કોટનો ગ્રાફ જોઈએ. તો જુઓ, અહીંયા O π/2 π 3π/2, બરાબર છે. આ પ્રમાણે પ્રથમ ચરણમાં ધન કિંમત, બીજા ચરણમાં ઋણ કિંમત. મિત્રો આ પ્રમાણેનો એનો ગ્રાફ રહેશે. હવે એ જે ગ્રાફ છે એ ગ્રાફને આધારે આપણે સમજીએ તો 0 થી π સુધી એ કેવું છે? ધન અને ઋણ કિંમતોનો સમાવેશ થઈ જાય છે. તો કોટ જે છે એના માટે મર્યાદિત પ્રદેશો આપણે કેટલા લઈ શકીએ? વિવૃત -π થી 0, વિવૃત 0 થી π, અથવા વિવૃત π થી 2π. આ બાજુ વિચારી શકીએ યા આ બાજુ વિચારી શકીએ, બરાબર. વ્યાપક રીતે k π, k+1π વિવૃત અંતરાલમાં k બિલોંગ્સ ટુ z. અહીંયા k બિલોંગ્સ ટુ z એ આપણે અલ્પવિરામ કરીને લખવાના છે, બરાબર છે. k ઇન્ટુમાં વિચારવાના નથી. તો હવે વિધેય કેવું થશે? એક એક અને વ્યાપ્ત થશે અને એનો મર્યાદિત પ્રદેશ આપણે કયો લઈશું? વિવૃત 0 થી π. હવે કોટ વિધેય વિવૃત 0 π થી r એ એક એક અને વ્યાપ્ત વિધેય છે
અને તેથી તેના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે અને કોટ ઇનવર્સ R2 વિવૃત 0 ટુ પાય થશે. હવે કોટ ઇનવર્સને આધારે એના પરિણામો. તો પ્રથમ પરિણામ કોટ ઇનવર્સ ઓફ કોટ એક્સ ઇક્વલ ટુ એક્સ. એક્સ બિલોંગ્સ ટુ વિવૃત 0 ટુ પાય કોટના પ્રદેશને કારણે. કોટ ઓફ કોટ ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ એક્સ ફોર એવરી એક્સ બિલોંગ્સ ટુ આર કોટ ઇનવર્સના પ્રદેશને કારણે. કોટ એક્સ ઇક્વલ ટુ વાય ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ ઇક્વલ ટુ કોટ ઇનવર્સ વાય. તો એક્સ એ વિવૃત 0 ટુ પાય અને વાય બિલોંગ્સ ટુ આર. મિત્રો, જેવી રીતે આપણે સાઇન કોસ અને ટેન ને આધારે એમના ઇન્વર્સના ગ્રાફ જોયા છે, તો એ જ પ્રમાણે કોટ ઇન્વર્સનો ગ્રાફ તમે હવે જાતે વિચારીને બનાવી શકશો. તો આ છે કોટ ઇન્વર્સનો આલેખ. તો મિત્રો, આપણે અહીંયા ટોપિક આપી દેવાનો કે કોટ ઇન્વર્સનો આલેખ. હવે કોસેક ઇન્વર્સ. તો જેવી રીતે આપણે કોટ ઇન્વર્સ સમજ્યા, તો કોટ મતલબ કોસ ભાગ્યા સાઇન, કોસેક મતલબ 1 સાઇન. તો જેવી રીતે કોટમાં આર એનો જે પ્રદેશ હતો એવો જ પ્રદેશ કોસેક માટે પણ રહેશે. જોઈ લઈએ, કારણ કે બંનેના છેદમાં સાઇન છે એટલે જે પણ બાદ થશે સરખું બાદ થશે. સાથે સાથે કોસેક એ સાઇનનું વ્યસ્ત છે. સાઇનનો જે વિસ્તાર છે સંવૃત -1 થી 1. તો હવે એના આધારે કોસેકનો જે વિસ્તાર થશે તે આર માઇનસ વિવૃત અંતરાલ -1 ટુ 1. એનો મતલબ કે 1 કે 1 કરતાં મોટી કિંમતો અથવા -1 કે તેના કરતાં નાની કિંમતો આપણે વિચારવી પડે. તો સૌથી પહેલાં કેવું વિધેય છે? અનેક એક વિધેય છે. વિસ્તાર આર માઇનસ -1 1 હોવાથી એ વ્યાપ્ત છે, બરાબર, કારણ કે એમાં એટલી જ કિંમતો આવે છે. અનેક એક હોવાથી પ્રતિવિધેય વ્યાખ્યાયિત નથી. હવે અહીંયા એનો આલેખ દોર્યો છે. તો જે આલેખ છે, આલેખમાં 0 π/2 પાય. તો જુઓ મિત્રો, અહીંયા 0 પાય, 2 પાય, -2 પાય આગળ કોસેકની કિંમત અવ્યાખ્યાયિત છે, માટે ત્યાં ડોટેડ લાઈન દોરેલી છે, બરાબર. વાય અક્ષ છે. જો પ્રથમ અને બીજા ચરણમાં કોસેકનું મૂલ્ય ધન છે, તો એ પ્રમાણે આ રીતનો ગ્રાફ આવશે. જોજો, આ જગ્યાએ 1 છે અને આ જગ્યાએ -1 છે. 1 અને -1. તો 1 થી ઉપર એટલે 1 કે એનાથી ઉપર તથા -1 કે એનાથી નીચે આપણને ગ્રાફ મળશે. ચલો, ત્રીજા અને ચોથા ચરણમાં કોસેક ઋણ છે, માટે એનો ગ્રાફ નીચો રહેશે. ફરી અહીંયા ઉપર, આ બાજુ નીચે, ઉપર, નીચે, ઉપર. તો આ પ્રમાણે આપણને ગ્રાફ મળે છે. હવે એમનો મર્યાદિત પ્રદેશ આપણે વિચારીએ તો જુઓ, મર્યાદિત પ્રદેશ માટે મિત્રો અહીંથી 0 થી પાય આપણે વિચારી નથી શકવાના, કારણ કે 0 થી પાયમાં એ અનેક એક વિધેય થાય છે, બરાબર. માટે -π/2 થી π/2 આપણે વિચારવું પડે, કારણ કે અહીંયા ઉપર તરફ કિંમત છે, અહીંયા નીચે તરફ કિંમત છે. પરંતુ -π/2 થી π/2 ની અંદર 0 આવતા નથી, 0 આવતા નથી, બરાબર. તો એના કારણે આપણે એને શું કરવું પડશે? બાદ કરવા પડશે. તો જુઓ, એ પદ માટે અહીંયા લખેલું છે સંવૃત -π/2 π/2 -0. ચલો આ બાજુ વિચારીએ, -3π/2 થી -π/2 અને -π. અહીંયા વિચારીએ તો π/2 થી 3π/2 અને એમાંથી પાય બાદ કરીએ છીએ. એન્ડ સો આ બાજુ આગળના ભાગમાં એન્ડ સો. વ્યાપક રીતે આપણે એમ સમજી શકીએ કે ટૂંકે -1 π/2 થી ટૂંકે +1 π/2 -k પાય. મિત્રો, અહીંયા વિવૃત અંતરાલ કરેલો છે, ત્યાં સંવૃત અંતરાલ આવશે, બરાબર. એટલે કે અને k બિલોંગ્સ ટુ z.
મિત્રો હવે એકક અને વ્યાપ્ત માટેનો પ્રદેશ આપણને મળે છે, માટે મર્યાદિત પ્રદેશ સંવૃત્ત -π/2 π/2 -0 આપણે લઈશું. હવે કોસેક વિધેય માટે પ્રદેશ અને આ છે સપ્રદેશ, જે એકક અને વ્યાપ્ત વિધેય છે માટે તેનું પ્રતિવિધેય અસ્તિત્વ ધરાવે છે અને માટે કોસેક ઇનવર્સ r માઇનસ વિવૃત અંતરાલ -1 1 2 સંવૃત્ત -π/2 π/2 -0 થશે. હવે એમના પરિણામો તો કોસેક ઇનવર્સ ઓફ કોસેક એક્સ ઇક્વલ ટુ એક્સ, એક્સ કોસેકના પ્રદેશમાં એટલે કે સંવૃત્ત -π/2 π/2 -0, કોસેક ઓફ કોસેક ઇનવર્સ એક્સ ઇક્વલ ટુ એક્સ, જ્યાં એક્સ કોસેક ઇનવર્સના પ્રદેશમાં એટલે કે r માઇનસ વિવૃત -1 થી 1 અને કોસેક એક્સ ઇક્વલ ટુ વાય ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ બરાબર કોસેક ઇનવર્સ વાય, જ્યાં એક્સ કોસેકના પ્રદેશમાં અને વાય કોસેક ઇનવર્સના પ્રદેશમાં. હવે મિત્રો આનો જે ગ્રાફ છે બરાબર કોસેક ઇનવર્સનો આલેખ, તો કોસેક ઇનવર્સના આલેખ માટે આપણે ફક્ત ને ફક્ત જે કોસેકનો ગ્રાફ છે એમાં આટલેથી આટલો ભાગ, આર્યો ભાગ અને અહીંયા આટલેથી આટલો ભાગનો આપણે વિચાર કરીશું પહેલાં, અને એને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં 90 ફેરવીને પેજ ઉલટાઈને દેખતા, ડાબીથી જમણી દિશામાં ઉલટાવવાનું છે તો ઉલટાઈને દેખતા આપણને આ પ્રમાણેનો એનો ગ્રાફ મળશે. બરાબર છે. આ બિંદુ છે 1π/2 અને આ છે -1 -π/2, એક્સ અક્ષ ઉપર -1 1 ટુ r સુધીની કિંમતો બતાવેલી છે, વાય અક્ષ ઉપર π/2 -π/2 સુધીની કિંમતો બતાવેલી છે. જેવી રીતે મિત્રો કોસેક ઇનવર્સ માટે આપણે સમજ્યા એની એ જ રીતે આપણે સેક ઇનવર્સનો પણ વિચાર કરી શકીએ છીએ. બરાબર, તો સેક ફટાફટ એને સમજાવી દેવું. સેક માટેનો પ્રદેશ r -2k + 1 π/2 k બિલોંગ્સ ટુ z +1 ની જગ્યાએ -1 પણ ચાલે, 2 r માઇનસ વિવૃત -1 to 1 અને એક વિધેય r -1 1 હોવાથી વ્યાપ્ત પણ છે અને એક હોવાથી પ્રતિવિધેય વ્યાખ્યાયિત નથી. હવે એમનો ગ્રાફ વિચારીએ તો સેકનો ગ્રાફ તમે જુઓ, સેક કિંમતો પણ π/2 -π/2 એ બધા આગળ સેકની કિંમતો વ્યાખ્યાયિત નથી. તો જુઓ π/2 આગળ ડોટેડ લાઇન છે, -π/2 આગળ ડોટેડ લાઇન છે, 3π/2 ડોટેડ લાઇન છે. બરાબર, અહીંયા -3π/2 આગળ પણ ડોટેડ લાઇન છે. પરંતુ પ્રથમ અને ચતુર્થ ચરણમાં સેક ધન હોવાથી એમનો ગ્રાફ આ જગ્યાએ 1 વિચારીએ તો 1 થી ઉપર છે. બીજા અને ત્રીજા ચરણમાં આ જગ્યાએ -1 વિચારીએ તો -1 થી એમનો ગ્રાફ કેવો છે? નીચે છે, ઉપર નીચે. એવી રીતે અહીંયા પણ ઉપર નીચે ગ્રાફ આપણને મળે છે. હવે એની અંદર મર્યાદિત પ્રદેશનો આપણે વિચાર કરીએ તો મર્યાદિત પ્રદેશ કેવો થશે? તો કે સંવૃત્ત -π/0 -π/2, કારણ કે આપણે આટલેથી આટલો ભાગ વિચારીએ તો એમાં -π/2 લેવાના નથી. એવી રીતે આ બાજુ વિચારીએ 0 થી π તો એમાંથી π/2 આપણે બાદ કરવા પડશે. જો π થી 2π વિચારીએ છીએ તો એમાંથી 3π/2 બાદ કરવા પડશે. તો એ રીતે એટલે કે વ્યાપક રીતે અહીંયા લખ્યું છે સંવૃત્ત kπ to k + 1π -2k + 1 π/2, એટલે કે જે વચ્ચેનું પદ બાદ થાય છે તે k બિલોંગ્સ ટુ z લેવામાં આવે તો વિધેય કેવું બને છે? એકક અને વ્યાપ્ત. પરંતુ આપણે મર્યાદિત પ્રદેશ તરીકે કોને લઈએ છીએ? સંવૃત્ત 0 to π -π/2 ને આપણે લઈએ છીએ. તો સેક વિધેય જે છે એ આ પ્રદેશ અને આ સપ્રદેશ ઉપર કેવું થશે? એકક અને વ્યાપ્ત બને છે. હવે એકક અને વ્યાપ્ત બને છે તો તેના પ્રતિવિધેયનું અસ્તિત્વ છે અને એ પ્રતિવિધેયને આધારે સેક ઇનવર્સ અસ્તિત્વ ધરાવે છે. તો સેક ઇનવર્સ r વિવૃત -1 1 2 સંવૃત્ત 0π -π/2 પ્રદેશ સપ્રદેશ તરીકે અને સપ્રદેશ પ્રદેશ તરીકે આવે છે. હવે એમના પરિણામો
तो परिणामों में sec इनवर्स ऑफ sec x इक्वल टू x, तो x बिलोंग्स टू सेकना प्रदेश में sec ऑफ sec इनवर्स x इक्वल टू x, तो एना प्रदेश में sec इनवर्सना અને sec x इक्वल टू y डबल इम्प्लाइज x इक्वल टू sec इनवर्स y, तो x सेकना प्रदेश में અને y sec इनवर्सना प्रदेश में। અને જે રીતે આપણે કોસેક ઇન્વર્સનો આલેખ સમજ્યા એ જ પ્રમાણે આ સેક ઇન્વર્સનો આલેખ છે। સેક ઇન્વર્સનો આલેખ આપણે ઉપરની દિશામાં આવશે કારણ કે આપણે આ આલેખમાં 0 થી પાઈનો વિચાર કરીએ છીએ, બરાબર। એને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં ફેરવીશું તો આ મુખ્ય જે અક્ષ છે એનાથી આખો ગ્રાફ કેવો રહેશે, ઉપરની દિશામાં રહે છે, બરાબર। એના કારણે તો મિત્રો આ થયા ત્રિકોણમિતીય પ્રતિવિધેયો અને એ પ્રતિવિધેયોને આધારે એમના આલેખો। મિત્રો આ ચેપ્ટરમાં સૌથી પહેલા તો દરેકના પ્રદેશ અને સપ્રદેશ શું છે એની તમારી પાસે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ। કેમ એ જ પ્રદેશ છે, કેમ એ જ સપ્રદેશ છે યા વિસ્તાર છે એ પણ તમને ખબર હોવી જોઈએ। હવે એના પછીનો એક ટોપિક આપણે સાથે સાથે સમજી લઈએ। તો સમજતા પહેલા હવે 6 ત્રિકોણમિતીય વિધેયોના પ્રદેશ અને સપ્રદેશ કયા થાય છે એ આપણે આ કોઠાને આધારે નોંધી દઈએ ફરીથી એક વખત, જેથી કરીને બધા આપણા મગજમાં આવી જાય। તો જોઈ લો, સાઇન ઇનવર્સ, કોસ ઇનવર્સ, કોસેક ઇનવર્સ, સેક ઇનવર્સ, ટેન ઇનવર્સ, કોટ ઇનવર્સ, દરેકના પ્રદેશ કયા છે, સપ્રદેશ કયા છે, બરાબર। એ આપણને આને આધારે ખબર પડી જશે। તો મિત્રો આને તમારે એક તો ખૂબ જ યાદ રાખવાનું છે। મિત્રો અહીંયા જે એક નોંધ આપેલી છે એ નોંધને સમજજો। સાઇન ઇનવર્સ એક્સ અને સાઇન એક્સનો ઇનવર્સ સંબંધી ગેરસમજ ના થવી જોઈએ, કારણ કે સાઇન એક્સનો ઇનવર્સ જે છે એ 1/sin x થાય છે। શું થાય છે? 1/sin x। અને સાઇન ઇનવર્સ એક્સ જે છે એ તો સાઇન વિધેયનું પ્રતિવિધેય છે, માટે આ બંને બિલકુલ જુદા પદો છે, એ બંને સરખા નથી એવું તમારે સમજવાનું છે, યાદ રાખવાનું છે। હવે આપણે પ્રદેશ અને સપ્રદેશનો કોઠો લખી દઈશું અને એને યાદ પણ કરી દઈશું। મિત્રો એક વખત લખવાથી યાદ ન રહે તો 2 વખત 3 વખત તમારી અનુકૂળતાએ તમે લખી શકો છો। હવે એના પછી એક આપણે આ કિંમતો પણ આ સૂત્રો જે છે અથવા પરિણામો છે એને પણ આપણે નોંધી દઈએ અથવા સમજી લઈએ। અત્યારે ટોપિક આપીશું વિરોધી સંખ્યાઓ માટે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના મૂલ્યો માટેના સૂત્રો। મિત્રો વિરોધી સંખ્યાઓ માટેના સૂત્રો છે એટલે કે સાઇન ઇનવર્સ માઇનસ એક્સ, તો મિત્રો સાઇન ઇનવર્સ માઇનસ હોય તો એ -12 આવે છે, માઇનસ સાઇન ઇનવર્સ એક્સ। તો જુઓ, સાઇન ઇનવર્સ માટે, પછી ટેન ઇનવર્સ માટે અને કોસેક ઇનવર્સ માટે આ ત્રણ પદો એવા છે કે જેમાં માઇનસ શું આવે છે? 12 આવે છે, માઇનસ સાઇન ઇનવર્સ એક્સ, માઇનસ ટેન ઇનવર્સ એક્સ, માઇનસ કોસેક ઇનવર્સ એક્સ। એક્સ જે છે એ તેમનો જે પ્રદેશ હતો સાઇન ઇનવર્સનો કે ટેન ઇનવર્સનો કે કોસેક ઇનવર્સનો, તો એ પ્રદેશમાં જ છે, એ જ રીતે અહીંયા લખેલા છે, કંઈ અલગ લખ્યું નથી। તથા કોસ ઇનવર્સ, કોટ ઇનવર્સ અને સેક ઇનવર્સ આ ત્રણ પદો જે છે કે જેમાં માઇનસ એક્સ છે તો એમની કિંમત પાઈ માઇનસ થાય છે, એટલે કે પાઈ માઇનસ કોસ ઇનવર્સ એક્સ, આના માટે પાઈ માઇનસ કોટ ઇનવર્સ એક્સ અને આના માટે પાઈ માઇનસ સેક ઇનવર્સ એક્સ, બરાબર છે। એમના પ્રદેશો જે છે તે જ છે, પ્રદેશો કોઈ બદલાયેલા નથી। તો મિત્રો વિરોધી સંખ્યાઓ માટે ત્રિકોણમિતીય પ્રતિવિધેયોના મૂલ્યો માટેના સૂત્રો તમારે નોંધી દેવાના છે અને એને પણ ખૂબ જ સારી રીતે યાદ રાખવાના છે, યાદ કરવાના છે। મિત્રો જરૂરિયાત પ્રમાણેના પરિણામો, સૂત્રો યાદ કરશું તો જ આ પ્રકરણ સરળતાથી સમજી શકીશું, શીખી શકીશું, નહીતર આ પ્રકરણમાં સમજણ નહીં પડે, બરાબર। હવે મિત્રો આ સૂત્રોને આધારે આપણે પ્રકરણમાં આવેલું ઉદાહરણ 1, 2 અને સ્વાધ્યાય 2.1ને સમજવા પ્રયત્ન કરીએ।
જુઓ સૌથી પહેલા ઉદાહરણ 1. હવે ઉદાહરણ 1 સાઇન ઇનવર્સ 1/√2. મિત્રો 1/√2 એટલે સાઇન π/4 થાય છે એવું આપણને ખબર છે. હવે સાઇન ઇનવર્સ અને સાઇન બંને દૂર થઈ શકે કારણ કે π/4 એ સાઇનના પ્રદેશમાં આવેલા છે. હવે આપણે જે ધોરણ 11માં પ્રદેશ શીખ્યા હતા એમને યાદ કરવાના નથી. આપણે હવે ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં જે પ્રદેશો સમજ્યા છીએ એમને જ યાદ રાખવાના છે. તો જુઓ એની અંદર છે માટે આ બંને દૂર થઈ શકે છે. જવાબ આવે છે π/4. મિત્રો એ છતાં પ્રથમ ઉદાહરણ આપણે બુકમાંથી જોઈ લઈએ. તો બુકમાં જે આપ્યું છે એમાં જે પદ છે એ પદ તરીકે y ધારી લીધા છે. હવે આ સાઇન ઇનવર્સને અહીંયા મોકલ્યા તો સાઇન y ઇક્વલ ટુ 1/√2 થાય. હવે સાઇન y ઇક્વલ ટુ 1/√2 થતું હોય બરાબર છે તો કયા y માટેનો જવાબ 1/√2 મળે તો કે π/4 માટે. તો કે સાઇન π/4 ઇક્વલ ટુ 1/√2 થાય છે. તો આનો મતલબ એવો થાય કે હવે સાઇન ઇનવર્સ 1/√2 કરીએ તો એનો જવાબ કેટલો મળે છે π/4. અહીંયા આ રીતે લખ્યું છે. આમાં સમજવામાં થોડુંક અઘરું પડી શકે છે એટલા માટે આપણે નોટબુકમાંથી એને સમજવા પ્રયત્ન કરીશું. મિત્રો બીજું ઉદાહરણ છે કોટ ઇનવર્સ -1/√3. મિત્રો કોટ ઇનવર્સ છે તો માઇનસને બહાર કાઢવા હોય તો આપણે શું કરીએ છીએ પાય માઇનસ કોટ ઇનવર્સ 1/√3 લખીએ છીએ. હવે 1/√3 એટલે થાય છે કોટ π/3. કોટ ઇનવર્સ અને કોટ દૂર થઈ શકશે કારણ કે π/3 એ કોટના પ્રદેશમાં છે. તો પાય માઇનસ π/3 અને એના આધારે બાદબાકી કરીશું તો 2π/3. તો આ હતા સ્વાધ્યાય 2.1 આગળના બંને ઉદાહરણો બરાબર છે. હવે સ્વાધ્યાય 2.1માં દાખલા નંબર 1 જુઓ ફટાફટ સમજી લઈએ છીએ. પ્રશ્ન નંબર 1 સાઇન ઇનવર્સ -1/2 માઇનસ બહાર નીકળી જશે એટલે કે સાઇન ઇનવર્સ 1/2. હવે 1/2 એટલે કે સાઇન π/6. હવે π/6 એ સાઇનના પ્રદેશમાં છે તો બંને દૂર થાય વધે π/6 આગળના માઇનસ એટલે કે માઇનસ π/6. બીજું cos ઇનવર્સ √3/2. હવે √3/2 એટલે કે cos π/6. cos ઇનવર્સ અને cos દૂર થશે કારણ કે π/6 એ cosના પ્રદેશમાં સમાયેલા છે. મિત્રો આપણે હંમેશા અંદરના ભાગે 0 થી π/2 સ્વરૂપમાં જવાબ મળતો હોય એ રીતે કિંમત બનાવવાની છે બરાબર. એટલે આનો જવાબ મળશે π/6. અહીંયા cosec ઇનવર્સ 2 તો 2 એટલે કે cosec π/6. હવે π/6 એ cosecના પ્રદેશમાં છે માટે દૂર થઈ ગયા જવાબ મળશે π/6. tan ઇનવર્સ -√3 માઇનસ બહાર નીકળ્યા tan ઇનવર્સ √3 માઇનસ tan ઇનવર્સ ઓફ tan π/3 √3 એટલે કે tan π/3. હવે આ બંને દૂર થઈ જશે આપણને મળશે -π/3 બરાબર. ચલો cos ઇનવર્સ -1/2. cos ઇનવર્સ છે તો શું કરીશું પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2 થશે. 1/2 એટલે કે cos π/3. હવે cos ઇનવર્સ અને cos બંને દૂર થાય કારણ કે π/3 એ સંવૃત 0 થી π માં છે એટલે કે cosના પ્રદેશમાં છે. તો પાઈ માઇનસ π/3 એટલે કે 2π/3. છઠ્ઠો tan ઇનવર્સ -1 એટલે કે માઇનસ tan ઇનવર્સ 1 માઇનસ tan ઇનવર્સ ઓફ tan π/4. tan ઇનવર્સ અને tan દૂર થશે માઇનસ π/4 કારણ કે પ્રદેશમાં છે માટે. ચલો 7, 8, 9 અને 10 એ હોમવર્ક છે. ક્વેશ્ચન 11 tan ઇનવર્સ 1 પ્લસ cos ઇનવર્સ -1/2 પ્લસ sin ઇનવર્સ -1/2. હવે સૌથી પહેલા આ માઇનસને આપણે બહાર નીકાળવાનો પ્રયત્ન કરીએ તો tan ઇનવર્સ 1 એમના એમ અહીંયા જોઈએ તો પાઈ માઇનસ cos ઇનવર્સ 1/2
અહીંયા જોઈએ તો -12 આવશે, તો સાઇન ઇન્વર્સ 1/2 એટલે કે પ્લસ કૌંસમાં માઇનસ સાઇન ઇન્વર્સ 1/2. હવે 1ની જગ્યાએ tan π/4, 1/2ની જગ્યાએ cos π/3, 1/2 ની જગ્યાએ sin π/6. મિત્રો આગળ સાઇન ઇન્વર્સ છે તો સાઇન વાળું પદ અંદર, બાર કોસ ઇન્વર્સ છે તો અંદર કોસ વાળું પદ આપણે લાવીશું. હવે π/4 એ ટેનના પ્રદેશમાં છે તો π/4 પ્લસ પાય અહીંયા પ્રદેશમાં છે દૂર થશે એટલે કે π/3 અને એવી રીતે -π/6. તો પ્રથમ પદ π/4, બીજું પદ આમની સરવાળા બાદબાકી કરીએ તો પાય -π/2 એટલે કે π/2 અને એના જવાબ તરીકે 3π/2. તો આ છે ક્વેશ્ચન 11. ક્વેશ્ચન 12, cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 સાઇન ઇન્વર્સ 1/2, 1/2 ની જગ્યાએ cos π/3, આ 1/2 ની જગ્યાએ sin π/6. મિત્રો π/3 એ કોસનો પ્રદેશ સંવૃત 0 થી પાયમાં છે માટે આ બંનેને દૂર કરીએ. ચલો π/6 એ સાઇનના પ્રદેશમાં છે માટે આ બંનેને દૂર કરીએ તો 2π/6, 2 × π/6 એટલે π/3, π/3 પ્લસ π/3 એટલે 2π/3. મિત્રો પ્રશ્ન નંબર 13 એક MCQ સ્વરૂપે છે, બરાબર, કે સાઇન ઇન્વર્સ x ઇક્વલ ટુ y હોય તો કયો વિકલ્પ આવે? તો મિત્રો આપણે એટલું સમજી શકીએ કે x જે છે એ સાઇન ઇન્વર્સના પ્રદેશમાં હોય. સાઇન ઇન્વર્સનો પ્રદેશ છે સંવૃત -1 થી 1 એટલે કે -1 લેસ ઓર ઇક્વલ x લેસ ઓર ઇક્વલ 1 થાય. અને y જે છે એ સાઇન ઇન્વર્સના વિસ્તારમાં હોય, સપ્રદેશમાં હોય એટલે કે સંવૃત -π/2 થી π/2 માં હોય એટલે કે -π/2 લેસ ઓર ઇક્વલ y લેસ ઓર ઇક્વલ π/2. તો મિત્રો એ પ્રમાણે આપણે જોઈએ તો કયો વિકલ્પ આમાં આવશે? બી વિકલ્પ આપણને મળશે, બરાબર. અને છેલ્લે 14મું જે ખાલી જગ્યા છે tan ઇન્વર્સ √3 માઇનસ sec ઇન્વર્સ -2 નું મૂલ્ય ખાલી જગ્યા છે. મિત્રો આ તમારા માટે હોમવર્ક છે, બરાબર. મિત્રો આ હતું સ્વાધ્યાય 2.1. મિત્રો 2.1માં તમને ખૂબ સરસ રીતે સમજણ પડી હશે અને આ જ રીતે આ પ્રકરણમાં આગળના વિડીયોમાં આગળના ટોપિકો આપણે જોઈશું. થેન્ક યુ.